ઓમ સાંઈરામ મિત્રો, દૈનંદિન સાંઈ બોધ 24 જાન્યુઆરી। કૃતયુગી જે પ્રાપ્ત ધ્યાનથી, ત્રેતા યજ્ઞ દ્વાપરે અર્ચનથી, તે પ્રાપ્ત સર્વ નામ સંકીર્તનથી, કલિયુગમાં ગુરુ ભજનથી। શ્રી સાંઈબાબાએ તેમનું ચારિત્ર લખવાની અનુમતિ આપી તે વેળા તેઓએ હેમાળ પંતને કહ્યું, તમે તમારું કામ કરતા રહો, બિલકુલ ગભરાશો નહીં। મારા આ વચનો પર પૂર્ણ વિશ્વાસ રાખો અને દ્રઢ નિશ્ચય કરો। મારા ચારિત્રથી શ્રવણરૂપી સાગર પર ભક્ત પ્રેમૃતના મોજાઓની લહેરો ઉઠશે। તેમાં ડૂબકી મારશો તો હાથમાં બોધરૂપી રત્નો મળશે। સાંઈના આ બોલ સાંભળી અરણ્યા સાહેબનું મન એકદમ નિશંક થયું। તેમણે સાંઈ ચરણોમાં વંદન કરીને ચારિત્ર લેખન શરૂ કર્યું। બાબાના મુખમાંથી બહાર પડેલા તે શબ્દ વચનો એટલે સારા મુહૂર્તના સંકેત સમજીને અરણ્યા ખૂબ જ પ્રફુલ્લિત થયા। તે વિચાર કરવા લાગ્યા, હવે આ ચારિત્ર લેખન ચોક્કસ પૂર્ણ થશે। હું તો કેવળ મહેનતાણા વગરનો કામે લાગેલો મજૂર છું। બાબા જ આ ગ્રંથ મારા હાથે લખાવી લેશે। ઈશ્વરની લીલા અગાધ છે। શ્રુતિ શાસ્ત્ર વેદોને પણ તેમની લીલાઓનો લાભ મળેલો નથી। શાસ્ત્ર વિશારદ વેદવાદી પ્રજ્ઞાવંત પંડિત એકદમ વિષય પર સિદ્ધ મેળવવા માટે મથામણ કરી વિતંડાવાદ ઊભા કરી તેમાં ધન્યતા માનનારા તાર્કિકના નાદે કદી લાગશો નહીં। ઈશ્વર ફક્ત ભક્તોના ભોળા ભાવનો ભૂખ્યો છે। તે ભક્તના પ્રેમના બદલામાં આંખો વેચાઈ જવા તૈયાર હોય છે, પરંતુ ભક્તિના ઢોંગ કરનાર દાંભિકો પર રિસાઈ જાય છે। સાંઈ બાબા કહે છે, હું નિત્ય અને સતત આક્રોશ કરું છું કે ભક્તો, હું જ તમારી ચિંતાનું વહન કરું છું, તેમજ મારું અવતાર કાર્ય છે। માધવરાવ દેશપાંડેને બાબા હંમેશા સામાના નામથી બોલાવતા। તેઓએ સામાને કહ્યું, જે મારું નામ પણ પ્રેમથી લેશે તેની સર્વ ઈચ્છાઓ પણ હું પૂર્ણ કરીશ। મારું ચારિત્ર કે મારો મહિમા જે ઉત્કંઠાથી ગાશે તેમને તો ચારે બાજુ ઊભો રહીને હું મદદ કરીશ। જે પણ અનન્યપણે મારા શરણે આવશે તે સંપૂર્ણ વિશ્વાસથી મારું ભજન કરશે, મારું ચિંતન અને સ્મરણ કરશે, તેનો ઉદ્ધાર કરવાનો મારો દ્રઢ નિર્ધાર છે। જેના હૃદયમાં મારું નામ છે, મારી ભક્તિ છે, મારો લેખ સંગ્રહ છે, મારી પોથી છે, મારું ધ્યાન છે, એવોનો વિષય લોલુપતા ક્યાંથી આવશે? કૃતયુગમાં જે ફળ ધ્યાનથી પ્રાપ્ત થતું તે જ ત્રેતાયુગમાં યજ્ઞથી, દ્વાપરયુગમાં પૂજા અર્ચનથી ફળ પ્રાપ્ત થતું અને તે જ ફળ કળિયુગમાં નામ સંકીર્તન એટલે કે ગુરુના ભજનથી પ્રાપ્ત થાય છે। સાંઈ સાંઈ એવું નામ સ્મરણ સતત કરવાથી દુષ્ટ વાસનાઓનું દહન થાય છે। ઓમ સાંઈરામ।